વિદ્યાર્થી મિત્રો, NEST SPIની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર અજય રાજ્યગુરુ ધોરણ 10ના ગણિતમાં આજે એક નવું પ્રકરણ શરૂ કરીશ. આજનું વર્ષ શરૂ કરીએ પહેલા નિયમ પ્રમાણે સૌ પ્રાર્થનામાં જોડાઈએ. તો સૌ પ્રાર્થના માટે તૈયાર. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા ધોરણના ગણિતનું 7મું પ્રકરણ શરૂ કરીશું. નામ છે યામ ભૂમિતિ. આપ સૌ જાણો છો એમ 10મા ધોરણના ગણિતનું પ્રશ્નપત્ર કુલ 80 માર્કનું હોય છે. એમાંથી આ પ્રકરણનો ગુણભાર છે 4. 80 માંથી 4 માર્ક્સ આ પ્રકરણના છે. પ્રમાણમાં સરળ ચેપ્ટર છે. આ યામ ભૂમિતિ પ્રકરણમાં પ્રશ્ન એમ થાય કે આ પ્રકરણના શબ્દનો અર્થ શું થાય, યામ ભૂમિતિ શું છે, યામ ભૂમિતિને અર્થ શું થઈ શકે. તો મિત્રો, આપણે યામ ભૂમિતિનું આગળ સમજીએ એટલે એટલું સમજી લો કે બીજગણિત અને ભૂમિતિનો સમન્વય છે. બીજગણિતનો ઉપયોગ કરીને ભૂમિતિની આકૃતિઓ સમજી શકાય અને ભૂમિતિના ઉપયોગ કરીને બીજગણિત સમજવામાં મદદરૂપ થાય એવું જો કોઈ પ્રકરણ હોય તો યામ ભૂમિતિ છે. એ ભૂમિતિ અને બીજગણિત બંનેનો સમન્વય છે. જેમ આપણે પ્રકરણમાં આગળ વધતા જશું એમ ખ્યાલ આવતો જશે કે યામ ભૂમિતિ કઈ રીતે બીજગણિત અને ભૂમિતિને જોડે છે. આ પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલા હું થોડું ધોરણ 9નું રિવિઝન કરાવું, જે સૌને ખ્યાલ જ છે, એકદમ સરળ છે. આ સમતલ છે અને સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન આપણે દર્શાવવું હોય તો પરસ્પર બે લંબ હોય એવી અક્ષો, એને યામાક્ષો કહેવાય, એની જોડની જરૂર પડે. સમતલમાં જો કોઈ આડી રેખા હોય, સમક્ષિતિજ રેખા, એને એક્સ અક્ષ કહેવાય, અને ઊભી રેખા હોય સમતલમાં શિરોલંબ રેખા, એને વાય અક્ષ કહેવાય. આડી એટલે કે સમક્ષિતિજ, આડી રેખાને એક્સ અક્ષ, ઊભી એટલે કે શિરોલંબ, એવી રેખાને વાય અક્ષ. બંને અક્ષો જ્યાં છેદે એને કહેવાય ઉગમ બિંદુ. ઉગમ બિંદુ માટે અંગ્રેજીમાં શબ્દ છે ઓરિજિન, એટલે ઓ વડે દર્શાવાય. એક્સ અક્ષના ડાબા તરફનો વિસ્તાર એક્સ ડેશ, વાય ની નીચે વાય ડેશ. તો સમતલમાં બે અક્ષ હોય, એક આડી રેખા એક્સ અક્ષ, ઊભી રેખા વાય અક્ષ. બંને પરસ્પર લંબ હોય અને જ્યાં બંને છેદે એ છેદ બિંદુને કહેવાય ઓરિજિન, એટલે કે ઉગમ બિંદુ. એક્સ અક્ષની જમણા તરફ બધા ધન બિંદુ આવે, 1 2 3 4 5 વગેરે આગળ. એક્સ અક્ષની ડાબા તરફ બધા ઋણ બિંદુ આવે, -1 -2 -3, આમ આગળ સુધી જઈ શકાય. વાય અક્ષની ઉપર તરફ બધા ધન બિંદુ હોય, 1 2 3 4 અનંત સુધી. અને વાય અક્ષની નીચે ઋણ બિંદુ હોય, -1 -2 -3 -4 અનંત સુધી. હવે સમતલમાં તમે બે રેખાઓ દોરો, એક આડી રેખા જેને તમે એક્સ અક્ષ કહો છો, એક ઊભી રેખા જેને વાય અક્ષ કહો છો, અને બંનેના છેદ બિંદુને ઓરિજિન કહો છો, ઉગમ બિંદુ. આમ કરવાથી સમતલ 4 ભાગમાં વહેંચાય. એ ચારેય ભાગના નામ છે. એ જે 4 ભાગમાં વહેંચાય એનું નામ છે ચરણ. એક આ ભાગ, આ એક ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ, 4 ભાગ પડે. 1 2 3 4. હવે આમાં તમે કોઈ પણ નંબરમાં આપી શકો. કોઈ એમ કે તમારે આને પહેલું ચરણ કેવું છે, આને બીજું કેવું છે, એમ નહીં. ચોક્કસ નિયમ છે. તો પહેલું ચરણ છે કયો વિસ્તાર, ખૂણા એક્સ ઓ વાય નો અંદરનો ભાગ. બરાબર, આકૃતિમાં સમજો. આ એક્સ ઓ વાય
આ જે ખૂણો બન્યો એનો અંદરનો ભાગ છે આને કહેવાય પ્રથમ ચરણ. બીજું ચરણ કોને કહેવાય? ખૂણા x ડેશ ઓ y નો અંદરનો ભાગ. આ જે ખૂણો બન્યો x ડેશ ઓ y, આ જે ભાગ બન્યો x ડેશ ઓ y ખૂણાનો અંદરનો ભાગ, એ થયું આપણું બીજું ચરણ. ત્રીજું ચરણ ખૂણા x ડેશ ઓ y ડેશ નો અંદરનો ભાગ. આ જે બન્યું ખૂણા x ડેશ ઓ y ડેશ નો અંદરનો ભાગ, આને કહેવાય ત્રીજું ચરણ. અને છેલ્લું જે ચોથું ચરણ x o y ડેશ, ખૂણા x o y ડેશ નો અંદરનો ભાગ. તો મિત્રો આડી અને ઊભી એવી બે રેખાઓ જેને અક્ષ કહેવાય એ દોરવાથી સમતલ 4 ભાગમાં વિભાજિત થાય. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. ક્યાં ક્યાં વિસ્તાર છે? ફરીવાર આ છે ખૂણો x o y નો અંદરનો ભાગ, આ પ્રથમ ચરણ. ખૂણા x ડેશ o y ડેશ, ખૂણા x ડેશ o y નો અંદરનો ભાગ એટલે આ બીજું ચરણ. ખૂણા x ડેશ o y ડેશ નો અંદરનો ભાગ એટલે આ ત્રીજું ચરણ. અને ખૂણા x o y ડેશ નો અંદરનો ભાગ એટલે આ ચોથું ચરણ. તો આ રીતે કુલ 4 ચરણ બને. હવે અહીંયા આપણે x યામ અને y યામની ચર્ચા કરી, કઈ કઈ નિશાનીઓ આવે. આ બધું તમે અગાઉના ધોરણમાં ભણ્યા છો. હવે પ્રથમ ચરણ છે એમાં આ x અક્ષ છે એમાં બધા ધન બિંદુઓ આવશે પ્લસ, અને y અક્ષમાં બધા પ્લસ આવશે. એટલે આ x યામ છે એ પણ પ્લસ હશે, y યામ પણ પ્લસ હશે. તો પહેલા ચરણમાં x યામ પ્લસ, y યામ પ્લસ. એટલે x યામ પણ x અક્ષ ઉપર જે બિંદુઓ છે એ પણ ધન હોવાના, y અક્ષ ઉપરના બિંદુઓ પણ ધન હોવાના. કયા? પહેલા ચરણમાં. બીજા ચરણનો વિચાર કરો. x અક્ષ ઉપર જે બિંદુ હશે કેવા હશે? ઋણ. અને y અક્ષ ઉપર જે બિંદુ હશે એ ધન. તો x યામ માઇનસ અને y યામ પ્લસ. બાકીના બે ચરણો તમે વિચારો, સરળ જ છે. અને આ તો અગાઉના ધોરણમાં આવી ગયું છે. x અક્ષ ઉપર જે બિંદુ હશે એ બધા માઇનસ, અને y અક્ષ ઉપરના બિંદુ એ પણ માઇનસ. એટલે ત્રીજા ચરણમાં x યામ પણ માઇનસ, y યામ પણ માઇનસ. અને હવે ચોથું ચરણ ખૂણા x o y ડેશ નો અંદરનો ભાગ. x o y ડેશ નો અંદરનો ભાગ, એમાં x યામ બધા ધન હશે, y યામ ઋણ હશે. એટલે ચોથા ચરણમાં x યામ ધન અને y યામ ઋણ. ક્લિયર? તો ફરીવાર પહેલા ચરણમાં બંને યામ ધન, બીજા ચરણમાં x યામ ધન, y યામ ઋણ, ત્રીજા ચરણમાં બંને યામ ઋણ, અને ચોથા ચરણમાં x યામ ધન, y યામ ઋણ. ક્લિયર? હવે એક બીજી સ્પષ્ટતા, આમ તો તમને ખ્યાલ જ હોય કે તમે સમતલમાં કોઈ પણ બિંદુઓ લખો ત્યારે હંમેશા પહેલા x યામ લખાય પછી y યામ લખાય. એટલે અહીંયા પહેલા x યામ ને પછી y યામ. કોઈ કેમ x યામ માઇનસ ને y યામ પ્લસ, હું પ્લસ માઇનસ કરું તો અર્થ આ થઈ જાય. એટલે પહેલા હંમેશા x યામ લખાય પછી હંમેશા y યામ લખાય. તો આ હતા સમતલમાં સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા દોરવાથી જે સમતલ 4 ભાગમાં વહેંચાય એ 4 ચરણ. યાદ રાખજો, પહેલા ચરણમાં બંને યામ ધન, બીજા ચરણમાં x યામ ધન, y યામ ઋણ, ત્રીજા ચરણમાં બંને યામ ઋણ, અને ચોથા ચરણમાં x યામ ધન, y યામ ઋણ. ક્લિયર? એટલે જોઈ લો. હવે મિત્રો આપણે આ જે 4 ચરણ બન્યા એના આધારે કેટલીક મહત્વની બાબતો જોઈએ. ખાસ ગંભીરતાથી સમજજો. હું એ કઈ બિંદુ નિરૂપણ કરું છું. આ બિંદુ 3,4, પેલું x યામ, બીજું y યામ. તો આ 3 x અક્ષ ઉપરનું 3 બિંદુ, y અક્ષ ઉપરનું 4 બિંદુ, એ અહીંયા આવે 3,4. 3 પણ ધન છે, 4 પણ ધન છે. બંને ધન હોવાથી પહેલા ચરણમાં આવ્યું છે. જો માઇનસ પ્લસ હોત તો બીજું ચરણ આવત.
બંને માઇનસ હોત તો ત્રીજું ચરણ આવત અને x પ્લસ ને y માઇનસ હોત તો ચોથું ચરણ આવત. અત્યારે મેં પહેલા ચરણનો કોઈ બિંદુ લીધું છે. હવે આ બિંદુનું આ yx થી અંતર કેટલું થાય? yx થી લંબ આ બિંદુ છે એનું yx થી અંતર કેટલું થાય? આ ઉગમ બિંદુ એટલે 0 0 1 2 3. તો આ બિંદુ જે છે એનું y અક્ષ થી અંતર, કોઈ પણ બિંદુનું y અક્ષ થી અંતર કેટલું છે? 3. એટલે કોઈ બિંદુનું y અક્ષ થી અંતર હોય એને કહેવાય એક્સિયમ, અથવા બીજું એને કહેવાય કોટી. કોઈ પણ બિંદુનું y અક્ષ થી અંતર એટલે એક્સિયમ. એટલે આ બિંદુનું y અક્ષ થી અંતર 3 છે માટે એનો એક્સિયમ 3 થાય. એ જ રીતે કોઈ પણ બિંદુનું x અક્ષ થી અંતર, આ જ બિંદુ છે એનું x અક્ષ થી અંતર, આ x અક્ષ છે, આ બિંદુનું x થી અંતર કેટલું થાય જોઈએ? આ કેટલું થાય? 0 1 2 3. એટલે આ બિંદુનું x અક્ષ થી અંતર કેટલું થયું? 3. તો કોઈ પણ બિંદુના x અક્ષ થી અંતરને કહેવાય વાયયામ અથવા કહેવાય ભુજ. આપણે જનરલી એક્સિયમ વાયયામ બોલીએ છીએ, પણ ખ્યાલ હોવો જોઈએ એક્સિયમ એટલે કોટી, વાયયામ એટલે ભુજ. તો કોઈ પણ બિંદુનું આ બિંદુ અત્યારે 3 4 લ્યો, આ બિંદુનું આ y અક્ષ છે એનાથી અંતર કેટલું છે? આ બિંદુનું y અક્ષ થી અંતર કેટલું છે? 3. તો આ બિંદુનો ભુજ થયો 3. ભુજ સોરી આ બિંદુનો કોટી થયો 3. એક્સિયમ એટલે કોટી. હવે આ બિંદુ છે એનું y અક્ષ થી આ x અક્ષ થી અંતર કેટલું થશે? x અક્ષ થી અંતર કેટલું થશે? x અક્ષ થી અંતર 4. તો x અક્ષ થી જે અંતર હોય એને કહેવાય વાયયામ. એટલે આ બિંદુનો ભુજ થયો 4. એક્સિયમ એટલે કોટી, વાયયામ એટલે ભુજ. ક્લિયર? કોઈ પણ બિંદુ લઈ શકો, અહીંયા કોઈ પણ એક બિંદુ સમજાવ્યું. તો આ બિંદુનું y અક્ષ થી અંતર એટલે એક્સિયમ, x અક્ષ થી અંતર એટલે વાયયામ. બરાબર? એક્સિયમ એટલે કોટી, વાયયામ એટલે ભુજ. બરાબર સમજી ગયો. હવે બીજું કોઈ બિંદુ હું અહીં લખું છું 5, -4. આ બિંદુનો કોટી શું થાય અને ભુજ શું થાય? આ બિંદુનો એક્સિયમ શું થાય? વાયયામ શું થાય? આ બિંદુ કયા ચરણમાં આવશે? પ્લસ માઇનસ એટલે ચોથું ચરણ. અને ચોથા ચરણમાં y અક્ષ થી અંતર 5 થાય એટલે એનો એક્સિયમ 5. x અક્ષ થી અંતર -4, અંતર માઇનસ માં હોય એટલે અંતર 4 એટલે એનો ભુજ થશે, વાયયામ થશે -4. ક્લિયર? સામાન્ય માહિતી છે, બરાબર સમજો. એટલે અને એક્સિયમ હંમેશા પહેલા જ લખાય, વાયયામ પછી જ લખાય. જો તમે આ બિંદુને 4,3 લખો તો ફરી જાય. તો x અક્ષ પરનું 4 અને y અક્ષ પરનું 3 એવો અર્થ થાય. 3,4 જ લખાય. 3,4 અને 4,3 બંને સમાન નથી, આખો અર્થ ફરી જાય. ક્લિયર? તો આ 3,4. રિપીટ કરું છું. આ બિંદુ છે એનું y અક્ષ થી અંતર કેટલું છે? 3. ઈ એનો એક્સિયમ. આ બિંદુ છે એનું x અક્ષ થી અંતર કેટલું છે? 4. ઈ એનો વાયયામ. ક્લિયર? હવે કોઈ પણ ચરણમાં બિંદુ હોય તો તમે લખી શકો, પણ x અક્ષ ઉપર જ કોઈ બિંદુ હોય. કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય, x અક્ષ પરના બિંદુ નું યામ, x અક્ષ પરના બિંદુના યામ, એ જ રીતે y અક્ષ પરના બિંદુના યામ. આ બરાબર સમજો, સરળ છે. અને કોઈ બિંદુ અહીંયા જ આવેલું છે, આ x અક્ષ ઉપર. આ પ્રથમ ચરણમાં કહેવાય, આ બીજું ચરણ, આ ત્રીજું, આ ચોથું. પણ અહીંયા કોઈ બિંદુ હોય તો આનો એક્સિયમ તો 2 છે, વાયયામ હોય જ નહીં એટલે 0. તો x અક્ષ પરના કોઈ બિંદુનો યામ શું થાય? x, 0. x કોઈ પણ હોઈ શકે, 1 2 3 -1. વાયયામ એનો હોય જ નહીં. x અક્ષ પરના બિંદુનો વાયયામ 0 હોય. તો માની લો કે આ બિંદુ છે, તો આનો એક્સિયમ તો છે જ નહીં, વાયયામ શું છે? -3. તો આ બિંદુ થશે 0, -3. તો y અક્ષ પરના બિંદુના યામ શું થાય? 0, y. સરળ છે. x અક્ષ પરના કોઈ પણ બિંદુનો યામ x, 0. y અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ 0, y. બરાબર સમજી?
હવે તમને કોઈ પૂછે કે 7,0 ક્યાં આવેલું છે, તો એનો વાયમ 0 છે એટલે x અક્ષ ઉપર આવેલું હોય. 0,5 ક્યાં આવેલું હોય, તો જે બિંદુનો xm 0 એ y અક્ષ પર જ આવેલું હોય. બરાબર, yમ 0 એટલે x અક્ષ ઉપર, xm 0 એટલે y અક્ષ ઉપર આવેલું બિંદુ કહેવાય. બરાબર, સમજો. અગાઉના ધોરણમાં આવ્યું છે, પણ અત્યારે માત્ર પુનરાવર્તન કરાવું છું. હવે આપણે બિંદુ લઈએ 2,3 x અક્ષ પરનો 2, y અક્ષ પરનો 3 અહીંયા આવશે. આ બિંદુ થશે 2,3. હવે આ બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું છું. આ બિંદુ છે એમાંથી x અક્ષ ઉપર લંબ દોરું છું. આ લંબ, આ જે બિંદુ આવ્યું, આ પોઈન્ટ નામ આપું છું m, એને કહેવાય લંબપાત બિંદુ. કોઈ પણ બિંદુનું x અક્ષ ઉપર, કોઈ પણ બિંદુથી x અક્ષ ઉપર લંબ દોરો તો એ લંબના લંબપાત બિંદુના યામ શું થાય. આ બિંદુથી y અક્ષ ઉપર લંબ દોરો, આ y અક્ષ ઉપર લંબ દોરું છું. આ બિંદુનું આપું છું n, તો આ બિંદુનો લંબપાત બિંદુના યામ શું થાય. કોઈ પણ બિંદુથી x અક્ષ ઉપર લંબ દોરો, કોઈ પણ બિંદુથી x અક્ષ પર દોરેલા લંબના લંબપાત બિંદુના યામ. આ બિંદુથી x અક્ષ ઉપર લંબ દોરો એટલે આના યામ શું થાય, 2,0. કારણ કે એનો x યામ 2 છે અને y યામ તો હોય જ નહીં. એટલે કોઈ પણ બિંદુ, માની લો કે 2, 3 ની જગ્યાએ x y હોય, આવું બિંદુ હોય x, y, તો કોઈ પણ બિંદુથી x અક્ષ ઉપર લંબ દોર્યો હોય તો એના લંબપાત બિંદુના યામ થશે x, 0. એ જ રીતે કોઈ પણ બિંદુથી y અક્ષ પર દોરેલા લંબના, y અક્ષ પર દોરેલા લંબના લંબપાત બિંદુના યામ સરળ છે 0, y. માની લો કે આ બિંદુથી હું y અક્ષ ઉપર લંબ દોરું છું, તો આના x એમ તો હશે જ ને, y અક્ષ ઉપર y એમ થશે 3, 0,3. તો આ બિંદુથી x અક્ષ ઉપર લંબપાત દોરો તો 2,0. આ બિંદુથી y અક્ષ ઉપર દોરો તો 0,3. કોઈ પણ બિંદુ x, y હોય તો x અક્ષ પર દોરેલા લંબના લંબપાત બિંદુના યામ x, 0, y અક્ષ પર દોરેલા લંબના લંબપાત બિંદુના યામ 0, y. આ બિંદુ છે ને m, એ લંબપાત બિંદુ કહેવાય. અહીંયા n બિંદુ છે એ લંબપાત બિંદુ કહેવાય. તો આ x અક્ષ ઉપર છે માટે y યામ 0, આ y અક્ષ ઉપર છે માટે એનો x યામ 0. ક્લિયર? જોયું બરાબર. ઓકે, આગળ. હવે આ જ બિંદુ લઈએ 2,3. આ બિંદુ છે એનું x અક્ષથી અંતર કેટલું થાય. આ બિંદુ છે એનું x અક્ષથી અંતર, એટલે આ બિંદુ 2, 3, આ x અક્ષ, આનાથી અંતર કેટલું થાય, તો તમે સરળતાથી કહી શકશો આ અંતર કેટલું છે. આ અંતર 0, 1, 2, 3 કેટલું છે આ અંતર, 3. બરાબર. કોઈ પણ બિંદુનું x અક્ષથી લંબ અંતર કેટલું થાય. એ જ રીતે કોઈ પણ બિંદુનું y અક્ષથી અંતર કેટલું થાય, y અક્ષથી લંબ અંતર કેટલું થાય. તો x અક્ષથી લંબ અંતર એટલે આ બિંદુ છે, x અક્ષથી અંતર કેટલું થયું, આ 3. તો એનો કયો યામ થયો, y યામ. તો કોઈ પણ બિંદુનું x અક્ષથી લંબ અંતર એટલે તે બિંદુનો y યામ, તે બિંદુનો y યામ. આ માના કેટલે છે કે માઇનસ હોય તો અંતર માઇનસમાં ન હોય. હવે
આ બિંદુનું મારે x અક્ષથી લંબ અંતર શોધવું છે, તો આનો y શું છે 3, તો x અક્ષથી લંબ અંતર 3 થાય. હવે આ બિંદુનું y અક્ષથી લંબ અંતર, આ બિંદુ છે, આ y અક્ષથી આ અંતર મારે શોધવું હોય, આ કેટલું થાય 0 1 2, એટલે આ કેટલું થાય 2. એટલે કોઈ પણ બિંદુનું y અક્ષથી લંબ અંતર એટલે શું થાય, તે બિંદુનો x માનાંક ઉભા બે લીટા છે એ માનાંક કહેવાય. માનાંકનો મતલબ એવો છે કે જો કોઈ મૂલ્ય ઋણ હોય તો તમારે એ ઋણ મૂલ્ય ધ્યાનમાં નહીં લેવું, અંતર હંમેશા ધન હોય, એટલા માટે આ માનાંકની નિશાની છે. બરાબર. તો કોઈ પણ બિંદુનું x અક્ષથી, આ જ બિંદુ લઈએ, આનું x અક્ષથી લંબ અંતર એટલે એનો y 3, અને આ બિંદુનું y અક્ષથી લંબ અંતર એટલે તેનો x 2. એક પ્રશ્ન પૂછી આવો, 3,-4 આવું એક બિંદુ છે, એક પ્લસ છે એક માઇનસ છે, એટલે ચોથા ચરણમાં આવશે. તો આ બિંદુનું x અક્ષથી લંબ અંતર એટલે શું, તે બિંદુનો y એટલે આનો y શું છે -4, તો માનાંક છે એટલે આપણે માત્ર એનું મૂલ્ય લઈએ એટલે આનું અંતર થશે 4. આ બિંદુનું y અક્ષથી લંબ અંતર કેટલું થાય, તે બિંદુનો x 3 છે, એટલે આ બિંદુનું y અક્ષથી લંબ અંતર 3 થશે. સમજાઈ ગયું? જે આ બધા મુદ્દાઓ છે એ તમને જે મટીરીયલ આપવામાં આવેલું છે એના પેજ નંબર 1 ઉપર છે જ બધા, એટલે તમારે કોઈ સાથે નોટ ડાઉન કરતા જવું નથી, માત્ર સમજતા જવાનું છે. આ આલેખને લગતી સામાન્ય માહિતી છે, અગાઉના ધોરણોમાં આવી છે, પણ યામ ભૂમિતિમાં આની જરૂર છે, માટે હું સમજાવું છું. બરાબર, તો જોઈએ. હવે મિત્રો આપણે મહત્વની બાબત જોઈએ. આ જે મુદ્દા હતા એ બરાબર સમજો કે કોઈ પણ બિંદુનો x કોને કહેવાય, y કોને કહેવાય, x અક્ષથી લંબ અંતર કેટલું થાય, y અક્ષથી લંબ અંતર કેટલું થાય, x અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો y 0, y અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો x 0. આ બધી નાની નાની માહિતીઓ છે, પણ ખૂબ જરૂરી છે. હવે કોઈ એક સમીકરણ ax plus by = 0 પ્રકારનું કોઈ એક સમીકરણ છે. હવે આને લગતો આલેખ હોય તો એ કેવો મળે? આ તો વ્યાપક સ્વરૂપ છે, પણ આવું હોય 3x + 4y = 0. તો આ એટલે 3 થયું, પ્લસ b એટલે 4 થયું, એટલે આ પ્રકારનું કોઈ હોય. આવા તો અનેક ઉદાહરણો લઈ શકાય. પછી એક ઉદાહરણ લઉં, 2x - 5y = 0 થી આ પ્રકાર જ થયો. અહીં a એટલે 2 થયું, અને પ્લસ b એટલે b એટલે -5 થયું. તો પ્રકાર આ થયો ax + by = 0. આ પ્રકારમાં આલેખ હોય, આ પ્રકારનું સમીકરણ હોય. હવે આમાં તમે x અને y ની કિંમતો લઈ અને આલેખ મેળવો, તો આ પ્રકારનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. આવો નિયમ છે. ax + by = 0. ax + by = 0 પ્રકારનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. આ આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. બરાબર સમજો, આ નિયમ છે, યાદ રાખજો. ax + by = 0 પ્રકારનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. હવે કયા પ્રકારના પ્રશ્ન પર એસએસસી બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર સમજો. 3x + 5y = k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે, તો k બરાબર ખાલી જગ્યા. આવો પ્રશ્ન હતો. હવે જે વિદ્યાર્થીને આનું નોલેજ હોય કે ax + by = 0 પ્રકારનો આલેખ જ ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે અહીંયા આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થઈને કીધો છે, તો ax + by = શું હશે? 0. તો k ના સ્થાને શું આવશે? 0. આન્સર હતો 0. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો. ax + by = 0 પ્રકારનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. બીજું આવું મળે, ax + by + c. આમાં a અને b અચળ સંખ્યાઓ છે, x ને y ચલ છે. આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ.
ax plus by plus c equal to 0. આ પ્રકારનો કોઈ આલેખ હોય. અહીંયા બે ચલ છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. તો આમાં એક શરત છે, a અને b બંને એક સાથે શૂન્ય નથી. એનો મતલબ સમજી લો, a પણ શૂન્ય હોય ને b એક સાથે શૂન્ય ન હોય. માની લો કે a શૂન્ય હોય તો b શૂન્ય સિવાયનું કોઈ હોય, b શૂન્ય હોય તો a શૂન્ય સિવાયનું હોય. a 5 અને b 3 એમ હોઈ શકે, પણ a પણ 0 હોય ને b પણ 0 હોય તો બે એક સાથે શૂન્ય નથી. તો આ પ્રકારનો આલેખ હોય ax by c 0 પ્રકારનો આલેખ. તો એ આલેખ એક રેખા મળે. આ પ્રકારનો આલેખ રેખા મળે. પણ સમજો, ax by 0 પ્રકારનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે, અને ax by c 0 એનો આલેખ રેખા મળે. એ ઉગમ બિંદુમાંથી પસાર થાય એવું જરૂરી નથી, બરાબર? એટલે રેખા મળે. આ પ્રકારનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે, આ પ્રકારનો આલેખ રેખા મળે. આ બધા મુદ્દાઓ મટીરીયલમાં પેજ નંબર 1 ઉપર આપેલા છે. ખાસ કરીને આ બધા મુદ્દા એમસીક્યુ લેવલે ખૂબ ઉપયોગી છે. એમસીક્યુ ટૂંકા પ્રશ્નો હોય, તમારા 80 માર્કના પ્રશ્નપત્રમાં 16 માર્કના પ્રશ્નો હેતુલક્ષી છે, ખાલી જગ્યા ખરા ખોટા વિધાનો એમાં ખાસ ઉપયોગી છે. આવું આલેખ હોય, y equal to ax square plus bx plus c, a equal to not 0, એ શૂન્ય ન હોવું જોઈએ. આ પ્રકારનો આલેખ હોય તો એ કેવો મળે? આ સમજો, આ પ્રકારનો આલેખ હું x અક્ષ દોરું છું, y અક્ષ, અને બંને છેદે ને કઈ ઉગમ બિંદુ. તો આ પ્રકારનો આલેખ પરવલય મળે. અને પરવલય એટલે કેવો? આવું આકારને પરવલય કહેવાય. અંગ્રેજીનો લગભગ યુ શેપ. આવો આલેખ પરવલય મળે. પણ હવે આ પરવલય મળે એમાં બે રસ્તા. આ a છે એ કાં તો શૂન્ય નથી, ઇક્વલ નોટ 0, એટલે a ગ્રેટર ધેન 0 હોય એટલે કે a ધન હોય, અથવા a લેસ ધેન 0 હોય એટલે કે a ઋણ હોય. બંનેને ઉદાહરણ આપું. માની લો આ છે y equal to x square plus 2x plus 5. તો આમાં a શું થયું? 1, b થયું 2 અને c થયું 5. તો a 1 એટલે ગ્રેટર ધેન 0 થયું. આવું હોય -2x square plus 3x plus 4. તો આમાં a શું થયું? -2, b થયું 3 અને c થયું 4. તો આ પ્રકારનો આલેખ છે પરવલય મળે. પણ એમાં a ગ્રેટર ધેન 0 પણ હોઈ શકે, a લેસ ધેન 0 પણ હોઈ શકે. એ શૂન્ય ન હોય એ શરત છે, પણ ધન ઋણ તો બંને હોઈ શકે. તો જ્યારે a ગ્રેટર ધેન 0 હોય ત્યારે આલેખ ઉપર તરફ ખુલ્લો મળે. આવો ઉપર તરફ ખુલ્લો. જો a લેસ ધેન 0 હોય તો આ જ આલેખ આ પ્રકારનો મળે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. જો a લેસ ધેન 0 એટલે આલેખ આ પ્રકારનો મળે, નીચેની તરફ ખુલ્લો, આ ટાઈપનું. લાસ્ટ એક્ઝામ લેવાની માર્ચ 2020માં, એમાં ગણિતના પ્રશ્નપત્રમાં આ જ પ્રશ્ન હતો. આ તમને ખ્યાલ હોય કે ax square plus bx plus c a equal to not 0 નો આલેખ પરવલય મળે. પરવલય એટલે ઉપર તરફ ખુલ્લો હોય, આને પરવલય કહેવાય, આને પરવલય કહેવાય. પણ a ગ્રેટર ધેન 0 એટલે એનું મૂલ્ય ધન હોય તો આલેખ ઉપર તરફ ખુલ્લો મળે. a લેસ ધેન 0 એટલે એનું મૂલ્ય ઋણ હોય, અહીંયા બધું, તો આલેખ નીચે તરફ ખુલ્લો મળે. તો માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન હતો આ પ્રકારનો કે આલેખ કેવો મળે. તો વિદ્યાર્થીઓ જો આ મુદ્દો બરાબર સમજાવો તો સમજી શકશે કે પહેલા તો ax square plus bx plus c પ્રકાર છે જોઈએ. એમાં જો એ ધન છે ગ્રેટર ધેન 0 તો જવાબ લખશે ઉપર તરફ ખુલ્લો, એ ઋણ છે માઇનસ તો જવાબ આવશે નીચે તરફ ખુલ્લો. બરાબર, આ પ્રકારના પ્રશ્નો હોય છે. એટલે આલેખને લગતી આ માહિતી ખાસ જોજો. કે મારે જે તમને આલેખને લગતી મહત્વની બાબતો સમજાવવાની હતી પૂરી થઈ. આ જે બાબતોને સમજાવી છે આલેખના એ મટીરીયલના પ્રશ્ન મટીરીયલ જે તમને આપવામાં આવેલું છે એમાં તમને વિડીયો લેક્ચર માટે તમને કોપી મોકલવામાં આવી છે મટીરીયલની. એ મટીરીયલના પેજ નંબર 1 માં બધી જ વિગતો છે. બરાબર, મટીરીયલ પેજ નંબર 1 જુઓ અને એમાં જે વિગતો છે એ બધો ડિટેલમાં અભ્યાસ કરી જાઓ.
ટૂંકા પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ જરૂરી છે. ક્લિયર? મિત્રો, હવે યામ ભૂમિતિમાં આગળ વધીએ. મેં પ્રકરણની શરૂઆતમાં તમને સમજાવ્યું કે યામ ભૂમિતિ શું છે. તો કોઈ પણ ભૂમિતિની આકૃતિ છે એને સમજવા માટે બીજગણિતનો એક સાધન તરીકે ઉપયોગ થાય છે, બીજગણિતનો એક ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો યામ ભૂમિતિની આકૃતિને સમજવા માટે બીજગણિતનો ઉપયોગ કરવાનો હોય એ ઘટનાને જે ગણિતમાં દર્શાવવામાં આવે છે યામ ભૂમિતિ છે. યામ ભૂમિતિ શું છે? ભૂમિતિના જ્ઞાનને સમજવા માટે, ભૂમિતિની કોઈ આકૃતિને સમજવા માટે બીજગણિતનો ઉપયોગ કરવાનો, અને બીજગણિતનો કોઈ વસ્તુ સમજવા માટે ભૂમિતિનો ઉપયોગ કરવાનો. ઇન શોર્ટ, યામ ભૂમિતિ એટલે બીજગણિત અને ભૂમિતિને જોડતી ઘટના. તો યામ ભૂમિતિ બીજગણિત અને ભૂમિતિ બંનેનું કોમ્બિનેશન છે એમ કહી શકાય. આને જ કારણે એના ઘણા બધા વ્યાપક ઉપયોગો છે. ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સમાં આનો ઘણો ઉપયોગ થાય. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તમે જે વિદ્યાર્થીઓ એ ગ્રુપ રાખશે એ આગળ ઉપર એન્જિનિયરિંગનો અભ્યાસ કરશે તો એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પણ યામ ભૂમિતિ બહુ ઉપયોગી છે. ભૂકંપ શાસ્ત્ર, ધરતીકંપ આવે એ ભૂકંપ શાસ્ત્ર, નૌકાશાસ્ત્ર એટલે સમુદ્રને લગતું, નૌકાને લગતું શાસ્ત્ર, કોઈ પણ પ્રકારની આર્ટ, કલા, આ બધામાં યામ ભૂમિતિનો ઘણો વ્યાપક ઉપયોગ થાય છે. તો ભૌતિક વિજ્ઞાન, ઇજનેરી, ભૂકંપ શાસ્ત્ર, નૌકાશાસ્ત્ર, કલા, આ બધા ક્ષેત્રોમાં યામ ભૂમિતિનો બહુ વ્યાપક ઉપયોગ છે, જેનો તમે આગળ ઉપર અભ્યાસ કરશો. હવે આપણે સૌથી મહત્વની વાત ઉપર આવીએ. આટલી જે બાબત હતી એટલું એમ સમજો યામ ભૂમિતિનું ઇન્ટ્રોડક્શન હતું, ઇન્ટ્રોડક્શન ઓફ કોર્ડિનેટ જ્યોમેટ્રી. હવે આપણે યામ ભૂમિતિ ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં જે બાબતો આવે છે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા આપણે સમજશું અંતરસૂત્ર. ડિસ્ટન્સ ફોર્મ્યુલા. તમારા પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 7.1 છે, એમાં કુલ 10 દાખલા છે, 10 દાખલા અને 5 ઉદાહરણો છે. કુલ 7.1. પાઠ્યપુસ્તક પ્રમાણે 7.1 માં કુલ 15 દાખલાઓનો સમાવેશ થાય છે. પાઠ્યપુસ્તક 7.1 ના 10 દાખલા અને 1 2 3 4 5 5 ઉદાહરણો. આ 15 દાખલા એક સૂત્ર ઉપર આધારિત છે અંતરસૂત્ર. જો તમને અંતરસૂત્ર બરાબર આવડે તો 7.1 ના 15 દાખલા આવડે. 15 નહીં, આની જેવા બીજા કેટલાય આવડે. આ તો પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના 10 ને ઉદાહરણના 5 એમ 15 છે. બાકી તમે આની જેવા બીજા અનેક દાખલાઓ કરી શકો. પણ આ 7.1 ના કુલ 15 દાખલા સમજવા માટે આ સૂત્ર પાયાનું છે અને સાવ સરળ સૂત્ર છે. અંતરસૂત્ર કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતર શોધવાનું સૂત્ર. માની લો કે આ x અક્ષ છે, એમાં એક બિંદુ છે A, એક બિંદુ છે B. હમણાં જ આપણે સમજ્યા હતા કે કોઈ પણ અક્ષ પર, x અક્ષ પર કોઈ બિંદુ હોય તો એનો y-યામ 0 હશે. માની લો આ બિંદુનો યામ છે 3,0, આ બિંદુનો યામ છે 8,0. x અક્ષ ઉપર હોય એટલે એનો y-યામ તો 0 હોય. હમણાં આપણે ચર્ચા કરી કે x અક્ષ ઉપરના કોઈ પણ બિંદુનો y-યામ 0 હોય. અત્યારે ઉદાહરણ સાથે સમજાવું છું, પણ જનરલ આ બિંદુ છે x1,0, આ બિંદુ છે x2,0. x1 ને x2 ના સ્થાને કોઈ પણ હોય. અત્યારે મેં 3 અને 8 લીધા છે. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય, x અક્ષ પરના કોઈ બે બિંદુ વચ્ચેનું અંતર, તેનું સૂત્ર છે x1 - x2. માનાંક એટલે એમાં કોઈ મૂલ્ય ઋણ હોય તો આપણે નિશાની ધ્યાનમાં નહીં લેવાની, માત્ર મૂલ્ય ધ્યાનમાં લેવાનું અને માનાંક કહેવાય. x યામની બાદબાકી, માનાંકમાં x યામની બાદબાકી. આપણે આ દાખલામાં a b વચ્ચેનું અંતર કેટલું હશે? આનો x યામ 3 માઇનસ આનો x યામ 8. 3 - 8 એટલે -5
मात्र मूल्य ध्यान में लीए तो 5 એટલે ए અને बी बिंदु वच्चेનું अंतर 5 એકમ છે બરાબર તો આ x અક્ષ પર રહેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર માનાકમાં x યામની બાદબાકી કેમ y યામની કારણ કે y યામ હોતો જ નથી સમજાઈ ગયું y અક્ષ પરનું કોઈ બિંદુ લઈએ આ y અક્ષ પર p y અક્ષ પર કોઈ બિંદુ હશે એનો x યામ 0 હશે આ 0,4 આ q બિંદુ છે આનો x યામ 0 છે 0,-5 જમર બિંદુ આના યામ છે 0,y1 આના યામ છે 0,y2 અત્યારે મેં y1 તરીકે 4 લીધું છે y2 તરીકે -5 લીધું છે તો y અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એના બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો એનો સૂત્ર છે માનાકમાં y યામની બાદબાકી આનો y યામ y1 આનો y યામ y2 કેમ x યામ લીધો કારણ કે x યામ છે જ નહીં તો આના બિંદુ વચ્ચેનું અંતર y1 એટલે 4 માઈનસ y2 એટલે -5 આ માઈનસ તો સૂત્રનો છે આ માઈનસ યામનો છે માઈનસ માઈનસ પ્લસ 4 + 5 એટલે 9 માત્ર મૂલ્ય જ લેવાનું છે pq બરાબર 9 તો બે બિંદુ વચ્ચેનું અંતર 9 છે આ અંતર છે 9 એકમ તો આ અંતર સૂત્ર યાદ રાખજો સાવ સરળ છે x અક્ષ ઉપર રહેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર માનાકમાં x યામની બાદબાકી y અક્ષ ઉપર રહેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર માનાકમાં y યામની બાદબાકી તો આમાં y યામ કેમ ન લીધો કેમ x યામની બાદબાકી y યામ કેમ ન લીધો જવાબ y યામ છે જ નહીં શૂન્ય છે કારણ કે x અક્ષ ઉપર રહેલા બિંદુનો y યામ શૂન્ય હોય અહીંયા જવાબ સૂત્ર એમ છે કે y યામની બાદબાકી કેમ અહીં x યામ ન લીધો કારણ કે x યામ છે જ નહીં y અક્ષ ઉપર રહેલા બિંદુનો x યામ શૂન્ય હોય છે તો ફરીથી આ બંને સૂત્રો સમજી લો સાવ નાના સૂત્રો છે અને હવે આપણે મહત્વના ત્રીજા સૂત્ર પર જવાનું છે એ સૂત્ર વિશેષ મહત્વનું છે આ તો મહત્વના પણ એ વિશેષ મહત્વનું છે x અક્ષ પર રહેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે x યામની ધન બાદબાકી માના કે ધન નિશાની મૂલ્ય ધ્યાનમાં લેવાનું નિશાની નહીં એટલે હું ધન બાદબાકી બોલું છું y અક્ષ ઉપર રહેલા બે બિંદુનું વચ્ચેનું અંતર એટલે y યામની ધન બાદબાકી બરાબર x અક્ષ પરના બે બિંદુ વચ્ચેનું અંતર x યામની ધન બાદબાકી y અક્ષ ઉપરના બે બિંદુ વચ્ચેનું અંતર y યામની ધન બાદબાકી ક્લિયર ઉદાહરણ સહિત સમજાવ્યું હવે જે મેં વાત કરી હતી 15 દાખલાઓ છે 7 માટેના 10 દાખલા અને 5 ઉદાહરણો એમાં જે જરૂર પડવાની છે એ સૂત્ર હોય અંતર સૂત્ર સમતલમાં આડી રેખાને x અક્ષ કહેવાય ઊભી રેખાને y અક્ષ કહેવાય બંનેના છેદ બિંદુને ઓરિજિન કહેવાય o ઉગમ બિંદુ એક બિંદુ અહીં આવેલું છે આના યામ છે x1, y1 એક બિંદુ અહીં આવેલું છે આ બિંદુ છે a આ બિંદુ છે b આના યામ છે x2, y2 હવે આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે આ બે બિંદુ વચ્ચેનું અંતર શું થાય હવે અત્યારે આપણે જે અગાઉ બે સૂત્રો જોયા એમાં એવું જોયું હતું કે x યામ ઉપર આવેલા બિંદુઓનું સૂત્ર x યામની ધન બાદબાકી x અક્ષ પર અને y અક્ષ ઉપર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર એટલે y યામની ધન બાદબાકી x અક્ષ ઉપર y યામ શૂન્ય હોય છે માટે ન લીધો y અક્ષ ઉપર x યામ શૂન્ય છે માટે ન લીધો આમાં તો બંને યામ છે ઉદાહરણ સમજીએ આપણે માની લો કે a ના યામ છે 4,5 b ના યામ છે 2,1 આ બે બિંદુ વચ્ચે આમાં તો x યામ છે 4 y યામ છે 5 આનો x યામ છે 2 y યામ છે બધા યામ છે જો એક આપણે x અક્ષ પર હોત તો એનો y યામ હોત જ નહીં શૂન્ય હોત અને y અક્ષ પર કોઈ બિંદુ હોતો ને x યામ ન હોત આમાં તો બંને યામ હાજર છે તો આનું સૂત્ર કઈ રીતે મેળવવું આ સૌથી અગત્યનું સૂત્ર છે 7.1 ના 15 દાખલા 15 દાખલામાં આ સૂત્ર આવે છે બરાબર સમજો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર a b x અક્ષ ઉપર હોય તો ચર્ચા થઈ ગઈ y અક્ષ ઉપર હોય તો આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ કોઈ અક્ષ ઉપર ન હોય કોઈ ચરણમાં હોય એવું નથી અત્યારે તમે આ બંને પહેલા ચરણમાં જોયું એક બિંદુ પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં એક પહેલા ચરણમાં અને ચોથા ચરણમાં
એક બીજા ચરણમાં અને ચોથા ચરણમાં કોઈ પણ માટે લાગુ પડે. અત્યારે મેં બંને બિંદુ પહેલા ચરણમાં લીધા છે, પણ એવું જરૂરી નથી કે પહેલા ચરણ માટે કોઈ પણ બિંદુ એક ચરણમાં બીજું કોઈ પણ ચરણ હોય તો પણ આ સૂત્ર લાગુ પડે છે. હવે સાવ સરળ સૂત્ર છે. આ જે બંને બિંદુઓ છે આનો એક્સિયમ શું છે? x1, આનો એક્સિયમ x2. તો સૂત્ર સમજો. એક્સિયમ ની બાદબાકી x1 - x2, એક્સિયમ ની બાદબાકીનો વર્ગ. આનો એક્સિયમ x1, આનો એક્સિયમ x2, બંને બાદબાકીનો વર્ગ પ્લસ આનો વાયમ y1, આનો વાયમ y2, બંનેની વાયમ ની બાદબાકીનો વર્ગ. વાયમ ની બાદબાકી y1 - y2 નો વર્ગ અને એનું વર્ગમૂળ. આ છે આપણું અંતર સૂત્ર. આ સૂત્રને બરાબર સમજી જાવ એટલે 7.1 પૂરો થઈ ગયો. 7.1 ને સમજવા માટે માત્ર આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર હું પહેલા સમજાવું છું. બંને બિંદુઓ છે એની એક્સિયમ ની બાદબાકી x1 - x2 એનો વર્ગ પ્લસ બંને બિંદુઓના વાયમ ની બાદબાકી y1 - y2 એનો વર્ગ અને જે જવાબ આવે એનું વર્ગમૂળ લેવાનું. એટલે હવે તમને કોઈ પૂછે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, તો આને હું જેમ બોલું એમ તમે બોલતા જજો. આને મેં સરળ ગુજરાતી કરીને હું બોલીશ, તમે સમજો. એક્સિયમ ની બાદબાકીનો વર્ગ પ્લસ વાયમ ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. બરાબર. હવે એક સ્પષ્ટતા કરી દો કે અંતર છે અને અંતર ક્યારેય ઋણ ન હોય. એટલે માની લો કે આપણે દાખલો ગણીએ ને જવાબ 25 આવે તો 25 નું વર્ગમૂળ 5 લેવાનું. ખરેખર 25 નું વર્ગમૂળ તો પ્લસ ઓર માઇનસ 5 થાય. પણ આ પ્રકરણમાં જ્યાં જ્યાં અંતરની વાત હોય તો અંતર કોઈ દિવસ માઇનસમાં ન હોય, એટલે અંતરની વાત હોય ત્યારે આપણે માઇનસ લઈશું નહીં. બરાબર. એટલે એક્સિયમ ની બાદબાકીનો વર્ગ પ્લસ વાયમ ની બાદબાકીનો વર્ગ નું ધન વર્ગમૂળ. ખરેખર તો મેં અગાઉ વાત કરી હતી કે 81 81 નું વર્ગમૂળ 9 ન થાય. સાચો જવાબ છે પ્લસ ઓર માઇનસ 9. પણ અત્યારે આપણે અંતરની વાત હશે ત્યાં ઋણ લઈશું નહીં. અંતરની વાત હોય ત્યાં કોઈ યામની વાત હોય તો કોઈ બિંદુનો એક્સિયમ વાયમ ઋણ હોઈ શકે. અંતર ક્યારેય ઋણ હોય નહીં, એટલે વર્ગમૂળ આપણે ધ્યાન લેવાનું. હવે આપણે એક દાખલો ગણીએ. આ જ દાખલો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે? સાવ સરળ છે. એક્સિયમ ની બાદબાકીનો વર્ગ. આનો એક્સિયમ 4, આનો એક્સિયમ 2. તો એક્સિયમ ની બાદબાકીનો વર્ગ પ્લસ વાયમ ની બાદબાકી. આનો વાયમ 5, આનો વાયમ 1. તો વાયમ ની બાદબાકી 5 - 1 નો વર્ગ નું વર્ગમૂળ. ધન વર્ગમૂળ લેવાનું છે. દાખલો પૂરો. બસ હવે સરળ. હવે જે છે એ તો તમારાથી નાના ધોરણના વિદ્યાર્થીઓ કરી શકે. હવે તો સાવ સરળ છે. એક્સિયમ ની બાદબાકીનો વર્ગ પ્લસ વાયમ ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. 4 - 2 2 નો વર્ગ પ્લસ 5 - 1 4 નો વર્ગ નું વર્ગમૂળ. 2 નો વર્ગ 4 પ્લસ 4 નો વર્ગ 16 નું વર્ગમૂળ. 16 પ્લસ 4 એટલે વર્ગમૂળ 20. વર્ગમૂળ 4 × 5 4 × 20. 4 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2, 5 નું વર્ગમૂળ અને એટલે √a. એટલે બે બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર એવું 2√5. અહીંયા 4 નું વર્ગમૂળ ધન લેવાનું. ખરેખર 4 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 2 થાય, પણ મેં હમણાં સમજાવ્યું અંતર ઋણ ન હોય એટલે આપણે આ પ્રકરણમાં અંતર ની વાત હશે ત્યારે ધન વર્ગમૂળ લઈશું. તો બે બિંદુ વચ્ચેનું અંતર આવ્યું 2√5. હવે 7.1 એનો દાખલો પહેલો તમે આસાનીથી કરી શકશો. હું આ લેક્ચરના અંતે હોમવર્ક આપીશ, પણ 7.1 નો પહેલો દાખલો તમે આસાનીથી કરી શકશો. આવા કોઈ પણ બિંદુ હોય એક દાખલો આપું છું, તમે અત્યારે આ પ્રમાણેનો મને જવાબ આપો. 100% તમને આવડશે તે. પછી હું માત્ર જવાબ બોલીશ, દાખલો નહીં કરાવું. તમે બરાબર સમજી લીધો. બે કોમા 3 4,1 આ બિંદુ છે P, આ બિંદુ છે Q. આના વચ્ચેનું અંતર. આનો એક્સિયમ 2,
y આમ 3, આનો x આમ 4, y આમ 1. તો બે બિંદુ વચ્ચેનું અંતર PQ શોધો. આવી ગયો છે જવાબ xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. આ સૂત્ર ખાસ યાદ રાખજો. હજી લેક્ચર પૂરો થતા સુધીમાં હું તમને 5 થી 7 વખત બોલાવીશ અંતર સૂત્ર. તો xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. તમારે જવાબ આવ્યો હશે વર્ગમૂળ 8. વર્ગમૂળ 8 એટલે 4 ગુણ્યા 2 એટલે 8, 4 નું વર્ગમૂળ 2. એટલે ફાઇનલ આન્સર આવે PQ = 2√2. તો જે વિદ્યાર્થીઓને PQ બરાબર 2 વર્ગમૂળ 2 આવતું હોય એ વિદ્યાર્થીઓ સાચા છે. બરાબર. તો પહેલા સૂત્ર આપણે બોલીએ, પછી હજી એક દાખલો કરીએ. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. વર્ગખંડમાં મારી પદ્ધતિ હું દરેક વિદ્યાર્થીઓ પાસે બોલાવું. વિડીયો લેક્ચરમાં તમે મારી રૂબરૂ સમક્ષ તો બેઠા નથી, પણ તમે જ્યાં હો ત્યાં સાંભળતા બોલજો. અંતર સૂત્ર બરાબર xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. 2 થી 3 વાર બોલજો ફરી વાર. અંતર સૂત્ર બરાબર xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. હજી 2 થી 3 વાર બરાબર સૂત્ર પાકું કરી દો. હજી એક દાખલો ગણીએ. એના યામ છે a, b, બીના યામ છે -a, -b. આવું હોય તો શું અઘરું નથી, પણ આમ માઇનસ શનિ એટલે વિચાર લઈએ. અંતર સૂત્ર xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. આનો xm a, આનો xm માઇનસ a માઇનસ માઇનસ a એટલે પ્લસ a થશે. કઈ રીતે? a માઇનસ માઇનસ a પ્લસ a થાય. પછી a માઇનસ માઇનસ એવું કરવાની જરૂર નહીં પરીક્ષામાં. પ્લસ ym ની બાદબાકીનો વર્ગ b માઇનસ માઇનસ b તો શું થશે? b પ્લસ b નો વર્ગ. તો ઘણા વિદ્યાર્થીઓ સમજતા છે કે માઇનસ છે તો પ્લસ કેમ થઈ ગયું? અહીંયા માઇનસ તો પ્લસ એમ ગયું. હવે અહીં સમજો xm ની બાદબાકી a માઇનસ માઇનસ a માઇનસ માઇનસ પ્લસ. તો પરીક્ષામાં તમારે આવું કરવા જરૂર નહીં, ડાયરેક્ટ આવું લખી શકો. એ જ રીતે ym ની બાદબાકી, તો આનો ym b માઇનસ માઇનસ b માઇનસ માઇનસ પ્લસ b સીધું કરી શકો. a પ્લસ a 2a એનો સ્ક્વેર, b પ્લસ b 2b એનો સ્ક્વેર નું વર્ગમૂળ. બરાબર. 2 નો વર્ગ 4, એનો વર્ગ a સ્ક્વેર એટલે 4a સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ 4, b નો વર્ગ b સ્ક્વેર એટલે 4b સ્ક્વેર ઇક્વલ ટુ માંથી કોમન શું નીકળે? 4 અંશમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 4 કોમન. હવે 4 નું વર્ગમૂળ તો નીકળી શકે. ab બરાબર 4 નું વર્ગમૂળ 2 અને આનું વર્ગમૂળ તો ના નીકળે. વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો બે બિંદુ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પછી એકવાર ચોખવટ કરી દો કે 4 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 2 થાય, પણ અંતર હોવાને લીધે આપણે માઇનસ લીધું નથી. હવે પછીના કોઈ દાખલા હું વારંવાર આવી સ્પષ્ટતા નહીં કરું. જ્યારે જ્યારે વર્ગમૂળ લેવાનું હોય ત્યારે માત્ર ધન વર્ગમૂળ જ લઈશું. ક્લિયર? જોઈ લો દાખલો. બરાબર. આ પ્રકારના દાખલા હોય તે તમને સરળ થશે.
ફરીવાર અંતર સૂત્ર બધા વિદ્યાર્થીઓ મારી સાથે મનમાં બોલે અને વિચારે. અંતર સૂત્ર બરાબર xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. હવે એક બીજી મહત્વની વાત કરું કે જ્યારે આપણે આવા દાખલા કરતા હોય ત્યારે વર્ગમૂળ વારંવાર કરવો પડે. માની લો 3 કે 4 સ્ટેપ હોય તો 4 વખત આવું વર્ગમૂળ કરવું પડે. એના બદલે હવે શું કરશું આપણે? ab નહીં શોધવાનું, આપણે ab નો સ્ક્વેર જ શોધવાનો. કોઈ પણ સ્ક્વેર શોધે એટલે વર્ગમૂળ નીકળી જાય. એટલે સૂત્ર શું થાય? x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે છેલ્લે વર્ગમૂળ લેવાનું એટલે આપણે આ વર્ગમૂળની નિશાની કરવી નહીં. ઉદાહરણ x 2, -3 y -4, -6 આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. તો હવે આપણે અંતર ખરેખર તો AB શોધવાનું છે. અત્યારે બિંદુનું નામ XY છે એટલે આપણે XY શોધવું છે. તો આપણે XY નો સ્ક્વેર કરીએ એટલે વર્ગમૂળ કરવું નહીં અને છેલ્લા સ્ટેપમાં વર્ગમૂળ કરશું એટલે વર્ગમૂળ કરવું નહીં. તો દાખલા આ રીતે સરળ પડે. તો xm ની બાદબાકીનો વર્ગ સામે xm ની બાદબાકી 2 - -4 નો વર્ગ. xm ની બાદબાકી 2 - -4 પ્લસ થઈ ગયું. ym ની બાદબાકી -3 - -6 પ્લસ -3 - -6. એનું વર્ગમૂળ નથી કરવાનું કારણ કે આપણે xy નથી શોધતા, xy નો વર્ગ જ શોધીએ છીએ એટલે આ વર્ગમૂળ કરવું નહીં. વર્ગમૂળ છેલ્લા સ્ટેપમાં કરશું. 2 + 4 6 નો વર્ગ -3 + 6 3 નો વર્ગ 6 નો વર્ગ 36 3 નો વર્ગ 9 એટલે xy સ્ક્વેર શું મળ્યું? 45. xy સ્ક્વેર બરાબર 9 × 5 9 × 5 45. હવે વર્ગમૂળ લેવાનું. તેથી xy બરાબર 9 નું વર્ગમૂળ 3, y નું 5 નું એટલે √5 એટલે બે બિંદુ વચ્ચેનું અંતર 3√5. સમજી ગયા? હવે જો આપણે અહીંયા xy લખ્યો તો અહીંયા વર્ગમૂળ નિશાની કરવાની. એકવાર અહીંયા વર્ગમૂળ નિશાની 2 3 4 5 સ્ટેપ હોય તો 5 વખત વર્ગમૂળ નિશાની કરવી પડે. હવે જો આપણે સ્ક્વેર લીધો અને છેલ્લે જ વર્ગમૂળ કર્યું તો માત્ર વર્ગમૂળ છેલ્લે જ કરવું પડ્યું, બાકી આ વર્ગમૂળ લાંબુ કરવું પડે. હવે આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય AB તો AB નહીં શોધવાનું, AB સ્ક્વેર શોધવાનું અને સૌથી છેલ્લા સ્ટેપમાં વર્ગમૂળ કરવાનું. ક્લિયર? સમજી લો આ પ્રકારના દાખલા હવે આવડી ગયા. xm ની બાદબાકી 2 - -4 નો વર્ગ પ્લસ ym ની બાદબાકી -3 - -6 એટલે +6 નો વર્ગ. બાકીના પછીના સ્ટેપ તો ખરેખર અંતર સૂત્ર આવડી જાય ને પછીનું તમામ સ્ટેપ ધોરણ 10 ના કહી શકાય જ નહીં. પછી તો 7મા કે 8મા ધોરણના વિદ્યાર્થી પણ કરી શકે. જો અંતર સૂત્ર સ્વીકારી લે તો આ સરળ છે. ક્લિયર? આગળ વધીએ પહેલા અંતર સૂત્ર બધા ફરી વખત લગભગ ઘણી વખત તમે બોલ્યા હશો. બરાબર સમજો. અંતર સૂત્ર બરાબર xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. પણ જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે વર્ગમૂળ સૌથી છેલ્લે કરશું અને આપણે વર્ગ લઈશું એટલે વારંવાર વર્ગમૂળ નિશાની કરવી નહીં. સૂત્ર 2 થી 3 વાર 5 વાર બોલો પછી આગળ વધીએ. હવે આ જ અંતર સૂત્રમાં એક બીજો પ્રકાર. ખરેખર તો સૂત્ર આ જ છે પણ કોઈ પણ બિંદુ હોય, માની લો કે એક બિંદુ છે A, બીજું બિંદુ છે B. A ના યામ છે 3,6 અને B ના યામ છે 0,0 એટલે B ઉગમ બિંદુ છે. સામાન્ય રીતે ઉગમ બિંદુને O વડે દર્શાવાય છે. O એટલે ઓરિજિન. પણ તમે કોઈ પણ અક્ષર લઈ શકો. તો કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધવું હોય ત્યારે સૂત્ર આ જ રહેશે. પણ તમે સમજો આમાં xm ની બાદબાકી 3 - 0 તો ખરેખર આ એમ તો છે જ નહીં અને 6 - 0 એવું થશે. xm ની બાદબાકી એ સૂત્ર આપણે લખવું તો આમ લખાય xm ની બાદબાકીનો વર્ગ. xm ની બાદબાકીનો વર્ગ. હવે આ બિંદુનો xm તો છે 3 પણ ym 0 છે વત્તા ym ની બાદબાકી એટલે y - 0 નો વર્ગ. આનો ym છે અત્યારે 6 તો આનો ym તો 0 છે. ઉગમ બિંદુના તો બંને ym 0 તો શું થાય x - 0 એટલે x નો સ્ક્વેર y - 0 એટલે y નો સ્ક્વેર નું વર્ગમૂળ.
તો આ અંતર સૂત્ર થશે. એટલે મૂળ તો અંતર સૂત્ર છે, પણ જ્યારે ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય ને ત્યારે આમ સૂત્ર વિચારી શકાય. x યામનો વર્ગ પ્લસ y યામનો વર્ગ નું વર્ગમૂળ. તો મતલબ આ કઈ સૂત્ર ખોટું નથી, ખરેખર બાદબાકી છે, પણ બાદબાકી કોની સાથે થવાની? શૂન્ય સાથે. તો કોઈ પણ યામની શૂન્ય સાથે બાદબાકી તો યામ પોતે જ રહે, એટલે આ સૂત્ર આપણે બનાવ્યું. હવે એ પ્રમાણે આ સૂત્ર શોધવું હોય AO, તો x યામની બાદબાકી, ખરેખર તો બાદબાકી 0 થવાની છે, તો x યામનો વર્ગ પ્લસ y યામનો વર્ગ નું વર્ગમૂળ 3 નો વર્ગ 9 પ્લસ 6 નો વર્ગ 36 વર્ગમૂળ 45 એટલે થશે 9 નું વર્ગમૂળ 3√5. એવો થશે 3√5. સમજાય? એટલે જ્યારે કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય ત્યારે સૂત્ર તો આ જ રહેશે, પણ બોલવાની પદ્ધતિમાં ફેરફાર થાય. અહીં આપણે બોલીએ છીએ x યામની બાદબાકીનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. અહીંયા x યામનો વર્ગ પ્લસ y યામનો વર્ગ નું વર્ગમૂળ. ફરીવાર સમજો મિત્રો, સૂત્ર બદલાણું નથી, તો બાદબાકી શૂન્ય સાથે થવાથી આપણે ખાલી x યામનો વર્ગ પ્લસ y યામનો વર્ગ એમ બોલીએ છીએ. એક દાખલો આપું છું, હું કરાવીશ નહીં, તમે દાખલો ગણી અને જવાબ મને કહેજો. હું તમને જવાબ કહીશ એ પ્રમાણે તમારો જવાબ આવવો જોઈએ. એના યામ 3,6 એના સ્થાને આવ્યું છે 5,12. ઉગમ બિંદુ 0,0. તો હવે આ સૂત્ર દ્વારા દાખલો કરો. એના યામ 5,12, ઉગમ બિંદુ યામ 0,0. આ બે બિંદુ વચ્ચેનું અંતર આ સૂત્રની મદદથી શોધો. હું થોડી વાર જવાબ કહું છું તમને. જે વિદ્યાર્થી મિત્રોને AO બરાબર 13 એકમ 13 જવાબ આવ્યો હોય એ મિત્રો સાચા છે. ઉગમ બિંદુનું અંતર બાદબાકી તો વિચારવાનો પ્રશ્ન નથી. x યામનો વર્ગ પ્લસ y યામનો વર્ગ નું વર્ગમૂળ. તો x યામનો વર્ગ 5 નો વર્ગ 25, y યામનો વર્ગ 12 નો વર્ગ 144 નું વર્ગમૂળ 25 + 144 એટલે વર્ગમૂળ 169. 169 નો વર્ગમૂળ થાય 13. એટલે આ દાખલાનો જવાબ આવે 13. ક્લિયર? તો આ એક સૂત્ર, આ એક સૂત્રનો બીજો પ્રકાર. આ સૂત્ર છે x યામની બાદબાકીનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ નું વર્ગમૂળ. અને ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો x યામનો વર્ગ પ્લસ y યામનો વર્ગ નું વર્ગમૂળ. કારણ કે બાદબાકી શૂન્ય સાથે થવાની છે, માટે આપણે બોલીએ. આ જ સૂત્રનો એક પ્રકાર છે. મહત્વનો ટોપિક છે. આપણે જે અંતર સૂત્ર જોયું એના ગુણધર્મો. અંતર સૂત્રના ગુણધર્મો મિત્રો 4 ગુણધર્મો છે આના. આ 4 ગુણધર્મો સમજવા જેવા છે સાવ સરળ, સમજવા અઘરા નથી. પણ પરીક્ષામાં અંતર સૂત્રના ગુણધર્મો 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો 1 ના અડધા એટલે કે 4 મુદ્દાના 2 માર્ક મળે. એટલે બરાબર તમે હું સમજાવું પછી નોટ ડાઉન કરી લેજો. અંતર સૂત્રના ગુણધર્મો સમજવા જેવા છે, પહેલા સમજી લો. અંતર સૂત્રના ગુણધર્મો સાવ સરળ ગુણધર્મો છે. એક બિંદુ છે A, એક બિંદુ છે B. એના યામ હોય 3,4, B ના યામ હોય 5,6, કોઈ પણ યામ કોઈ પણ હોઈ શકે. તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો શૂન્ય હોય કાં તો શૂન્ય કરતા મોટું હોય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન એટલે શૂન્ય કરતા મોટું, ધન ઇક્વલ ટુ 0 એટલે શૂન્ય. એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો શૂન્ય હોય એટલે ઇક્વલ ટુ 0, કાં શૂન્ય થી મોટું એટલે ગ્રેટર ધેન 0. બંને સાથે લખો તો એ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર? તો આનો મતલબ શું થાય કે કોઈ પણ બે બિંદુ છે, માની લો આ બિંદુ છે A ના, આ બે બિંદુ વચ્ચેનું અંતર છે એ ક્યાંય જોવાનું 5, 7, 8, 2, 3 કોઈ પણ, એટલે એ ધન જોવાનું. અથવા
આ બિંદુ એ હોય અને આ જ બિંદુ બી હોય, આ બંને બિંદુ એક જ હોય તો અંતર શૂન્ય હોવાનું, પણ ક્યારેય માઇનસમાં ન હોય. એટલે અંતર અંદરૂણ ધન વાસ્તવિક સંખ્યા છે, અંદરૂણ વાસ્તવિક સંખ્યા છે. અંદરૂણ એટલે શું થાય? ઋણ નહીં તેવું ગુજરાતીમાં. અંદરૂણ ઋણ નહીં તેવું. ઘણા કે ઋણ નહીં તેવું એટલે ધન, એવું નથી, શૂન્ય આવે. ટૂંકમાં ઋણ ના હોય. અંતર અંદરૂણ, અંદરૂણ નો અર્થ સમજી લો, ઋણ નહીં તેવું વાસ્તવિક સંખ્યા છે. અંતર અંદરૂણ વાસ્તવિક સંખ્યા છે. એટલે અંતર કાં તો શૂન્ય હોય, એ અને બી વચ્ચેનું અંતર કાં તો ઇક્વલ ટુ શૂન્ય હોય, કાં તો ગ્રેટર ધેન 0 હોય. ગ્રેટર ધેન 0 એટલે ધન, શૂન્ય એટલે શૂન્ય, ઋણ હોય. આ બંને નિશાનીઓ ભેગી કરો એટલે લખાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ક્લિયર? તો અંતર સૂત્રના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો શૂન્ય હોય કાં તો શૂન્યથી મોટું હોય, ઋણ ક્યારેય હોય નહીં. એટલા માટે મેં વારંવાર કીધું હતું, જ્યારે આપણે અંતરના દાખલા ગણતા હોઈએ ત્યારે વર્ગમૂળ માત્ર ધન જ લેવાનું. 25 હોય તેને વર્ગમૂળ થાય +5 તો આપણે +5 જ લેવાનું. બરાબર? આને કારણે સૌસેલો ગુણધર્મ હતો. કોઈ પણ બે બિંદુ, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. હવે આ A થી B ની વચ્ચેનું અંતર જે હોય, માની લો કે 8 સેન્ટીમીટર, તો B થી એનું અંતર 8 સેન્ટીમીટર થાય. અંતર કઈ બદલાય ન જાય. એટલે A અને B વચ્ચેનું અંતર હોય એટલું જ અંતર B અને A વચ્ચેનું હોય. અંતર તો સીધું જ મપાય, પછી તમે બીજા રસ્તે જાવ એમ ન ચાલે. આ ગણિતમાં એવું ન હોય કે તમે અહીંથી આમ ફરી જાઓ. A થી B નું અંતર હોય, અહીં તમે સ્કેલ થી માપો તો આ અંતર A થી B વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર, B થી એનું માપો તો 8 સેન્ટીમીટર જાય, કે બદલાય ન જાય. એટલે A થી B નું અંતર એટલું જ B થી એનું અંતર હોય. હવે એવું હોય તો આ બિંદુ A છે અને આ જ બિંદુ B છે, આ બે એક જ છે. A અને B બંને એક જ બિંદુ છે, તો એ વચ્ચેનું અંતર કેટલું હોય? જો A ઇક્વલ ટુ B તો અને તો જ AB ઇક્વલ ટુ 0. જો A અને B બંને એક હોય તો અને તો જ A અને B વચ્ચેનું અંતર શૂન્ય થાય. હવે આ તમને ખ્યાલ છે, તો અને તો છે આમ લખ્યો તો જો A બરાબર B તો AB બરાબર 0. તો આવું કેમ લગાડવાનું? આ ભૂમિતિમાં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે, તો અને તો જ. શું કામ? આમ હોય તો આમ થાય અને આમ હોય તો આમ થાય. આમ અને આમ બે, આમે સાચું અને રિવર્સે સાચું. વિજ્ઞાનની ભાષામાં કહો તો પ્રતિવર્તી પ્રક્રિયા. આમ પણ શક્ય બને, આમ પણ શક્ય બને. એવું જ્યારે હોય ત્યારે શબ્દ પ્રયોગ થાય તો અને તો જ. જો A બરાબર B હોય તો આવું થાય અને આવું હોય તો A બરાબર B થાય. એટલા માટે એટલે જો A પોતે જ B હોય તો A અને B વચ્ચેનું અંતર શૂન્ય થાય. આમ ઊંધો ચાલો, જો A અને B વચ્ચેનું અંતર શૂન્ય હોય તો A અને B બંને એક જ હોય, સમાન બિંદુઓ. એ આગળ અંતર સૂત્રનો ચોથો ગુણધર્મ. 3 ગુણધર્મો બરાબર સમજાયા છે. ચોથો ગુણધર્મ, આ બિંદુ A છે, આ બિંદુ B છે, આ બિંદુ C છે અને ત્રણે ત્રણ સમરેખ બિંદુઓ છે. A અને B વચ્ચેનું અંતર 3 છે, B અને C વચ્ચેનું અંતર 4 છે. તો A અને C વચ્ચેનું અંતર કેટલું થવાનું? 7. એટલે કે AB, A અને B વચ્ચેનું અંતર વત્તા BC, B અને C વચ્ચેનું અંતર કેટલું હોય? AC જેટલું. અહીંયા 3 વત્તા 4 ઇક્વલ ટુ 7. AB અને BC વચ્ચેના અંતરનો સરવાળો AC જેટલો થાય. પણ બિંદુ આમ સમરેખ હોય તો, આમ હોય તો એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે. 3 અસમરેખ બિંદુ હોય તો આ ત્રિકોણ થઈ જશે. જો થઈ ગયો ત્રિકોણ. તો A અને B વચ્ચેનું અંતર, B અને C વચ્ચેનું અંતર, એ બંનેનો સરવાળો AC કરતા મોટો હોય. ત્રિકોણના નિયમ તમે 9મા ધોરણમાં ભણ્યા છો. કોઈ પણ ત્રિકોણમાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય છે. હવે સમજો, સમરેખ હોય તો આ નિશાની આવે, AB અને BC વચ્ચેનું અંતર AC જેટલું થાય. અસમરેખ હોય તો આવી નિશાની આવે. આ બે નિશાની ભેગી કરવી હોય તો શું બોલાય? અહીંયા વિચાર્યું. બરાબર? AB પ્લસ BC ગ્રેટર ધેન ઇક્વલ ટુ AC. ઇક્વલ ટુ ક્યારે? સમરેખ હોય તો. ગ્રેટર ધેન ક્યારે? અસમરેખ હોય તો. એટલે આમાં બે મુદ્દા સમજવાના. ગુણધર્મો આ તો AB અને BC નો સરવાળો AC જેટલો હોય જો બિંદુ સમરેખ હોય તો. તમારે સમજવા માટે લખું છું. જો A ડેશ B ડેશ C એટલે સમરેખ હોય તો
AB પ્લસ BC ઇક્વલ ટુ AC. અસમરેખ ન હોય, અસમરેખનો અસમરેખ હોય. જો B ડેશ A ડેશ C આના કરતા જુદું, આમાં B વચ્ચે છે આમાં, અથવા A ડેશ C ડેશ B, તો AB વત્તા BC ગ્રેટર ધેન AC. આ સમજો. ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ. ગ્રેટર ધેન ક્યારે ઇક્વલ ટુ ક્યારે? જો સમરેખ હોય તો. અને સમરેખ હોય પણ આવું ન હોય, અથવા તો સમજો અસમરેખ હોય તો. અસમરેખ હોય તો, સમરેખ હોય તો A ડેશ B ડેશ C હોય તો ઇક્વલ ટુ થાય, પણ જો આવું હોય અથવા અસમરેખ હોય તો ગ્રેટર ધેન AC થાય. આપણે યાદ રાખવાનું છે ગુણધર્મ. આ સમજૂતી છે, પરીક્ષામાં પૂછે ત્યારે કાઉન્સ લખવાનું નથી, એ સમજાવવા માટે મેં કીધું. ફરીવાર AB અને BC ઇક્વલ ટુ AC હોય, સમરેખ હોય તો, ગ્રેટર ધેન AC હોય, અસમરેખ હોય તો. એટલે મેં બંને નિશાની સાથે લખી, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. પરીક્ષામાં આ કાઉન્સ લખવાનું નથી, સમજૂતી માટે છે. અહીંયા તમારા અંતરસામ સૂત્રના ગુણધર્મો પૂરા થાય. ચારે ચાર જોઈ લો, બરાબર તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લો. આ કાઉન્સ પરીક્ષામાં લખવાનું નથી, સમજૂતી માટે છે. ચારે ચાર આપણે ફરીવાર સમજી લઈએ. અંતરસૂત્રના ગુણધર્મો. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો શૂન્ય હોય કાં શૂન્ય કરતા મોટું હોય. અંતર હંમેશા અનઋણ વાસ્તવિક સંખ્યા છે, ઋણ નહીં. કેવું? એટલે ધન અથવા શૂન્ય. A અને B વચ્ચેનું અંતર હોય એટલું જ અંતર B અને A વચ્ચેનું હોય. AB ઇક્વલ ટુ BA. જો A અને B સમાન હોય તો AB વચ્ચેનું અંતર શૂન્ય થાય. ઊંધું, જો AB શૂન્ય થાય તો A અને B એક જ હોય. એટલે જો A બરાબર B તો અને તો જ AB ઇક્વલ ટુ 0. અને AB પ્લસ BC ઇક્વલ ટુ AC થાય જો બિંદુઓ સમરેખ હોય તો. AB પ્લસ BC ગ્રેટર ધેન AC થાય જો અસમરેખ હોય તો. બંને નિશાનીઓ સાથે કરો તો AB પ્લસ BC ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ AC. ક્લિયર? તો આ નોટ ડાઉન કરી લો. આ ચારે ચાર ગુણધર્મો પરીક્ષા પૂછાય તો 1 ના અડધા એટલે કે 2 માર્કનો પ્રશ્ન હોય. બરાબર? નોટબુકમાં નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. હવે કેટલાક મહત્વના નિયમો છે, લગભગ 3 મુદ્દાઓ, અલગ અલગ 3 મુદ્દાઓ. એ 3 મુદ્દા પૂરા થાય એટલે તમે 7.1 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થાય. કોઈ પણ 3 બિંદુઓ છે, A x1, y1, B x2, y2 અને C x3, y3. બિંદુઓ તો 3, 4, 5, 2, 2, -4 એવા હોઈ શકે. અત્યારે હું આમ લઉં છું, x1, y1, b x2, y2, c x3, y3. અંતરસૂત્રની મદદથી તમે AB મેળવો, BC મેળવો અને AC મેળવો. પછી તમે જુઓ AB પ્લસ BC બરાબર AC મળે, અથવા તો ક્યારેક આવું મળે, AB પ્લસ AC બરાબર BC મળે. ક્યારેક આવું મળે, AC પ્લસ BC બરાબર AB. આ 3 શક્યતાઓ છે. અંતરસૂત્રની મદદથી AB, BC અને AC મેળવો તો તમને જુઓ તો AB અને BC નો સરવાળો AC જેટલો હોય, અથવા AB અને AC નો સરવાળો BC જેટલો હોય, અથવા AC અને BC નો સરવાળો AB જેટલો હોય. જો આમ મળે તો A ડેશ B ડેશ C હોય, એટલે A BC સમરેખ હોય અને A અને C ની વચ્ચે B હોય. જો આવું મળે તો B ડેશ A ડેશ C હોય, મતલબ BA અને AC નો સરવાળો BC જેટલો મળે. જો આમ મળે તો A ડેશ C ડેશ B હોય. હવે તમારે કયા પ્રકારના પ્રશ્ન પૂછાય? A ના યામ તમને આપે, B ના યામ આપે, C ના યામ આપે.
અને એમ પૂછે કે આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં તે નક્કી કરો, તો તમારે આ ત્રણમાંથી એક શક્યતા આવશે. જો આ બંનેનો સરવાળો AC જેટલો થાય તો A અને C છેડા ઉપર બિંદુ હોય, વચ્ચે B હોય. BC થાય સરવાળો તો B અને C છેડા ઉપર આવે, A વચ્ચે આવે. જો સરવાળો AB થાય, AC અને BC નો સરવાળો AB જેટલો થાય તો સરવાળો AB જેટલો થાય તો A અને B બિંદુઓ બંને અંત્ય બિંદુઓ બને, C બિંદુ વચ્ચે આવે. એટલે અંત્ય બિંદુ એટલે છેડા ઉપરના બિંદુઓ. આ સરળતાની બાબતમાં ત્રણ મુદ્દાઓ છે, બરાબર જોઈ લો. બરાબર, આ મુદ્દા નોટ ડાઉન કરવાની જરૂર નથી, આ મટીરિયલમાં આપેલા જ છે. મટીરિયલ જે તમને આપેલું છે એમાં બધા મુદ્દાઓ છે. આ વસ્તુ યાદ રાખવાની. અહીંયા જે સરવાળો થતો હોય AC તો એ બિંદુ અંત્ય બિંદુ બને, બાકીનો બિંદુ વચ્ચે. અહીંયા BC સરવાળો થતો હોય B અને C અંત્ય બિંદુઓ બને, એ બી થાય તો A અને B અંત્ય બિંદુઓ બને. ક્લિયર? અંતર સૂત્રની મદદથી તમે AB, BC અને AC મેળવો, પછી એના આધારે ત્રિકોણનો પ્રકાર નક્કી થાય. એના 5 મુદ્દાઓ છે, 5 સરળ છે. જો AB, BC અને AC ત્રણે સમાન હોય તો આપેલા બિંદુઓ સમબાજુ ત્રિકોણના બિંદુઓ છે તેમ કહેવાય. સમબાજુ ત્રિકોણની વ્યાખ્યા તમને આવડે છે, જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય. તમારે અંતર સૂત્રની મદદથી AB મેળવવાનું. માની લો કે AB આવ્યું 3√2, BC પણ 3√2 આવ્યું, AC પણ 3√2 આવ્યું, ત્રણેય સમાન આવ્યા તો ત્રણેય બાજુ સમાન, તો આપેલો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તેમ કહેવાય. અંતર સૂત્રની મદદથી AB, BC અને AC એમાંથી કોઈ પણ બે બાજુ સમાન હોય, એક બાજુ જરા જુદી હોય તો આપેલા બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના બિંદુઓ છે, તે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. એવું જરૂર છે કે AC ત્રણમાંથી કોઈ પણ બે સરખી હોય. અત્યારે મેં લખ્યું છે AB અને BC, પણ તમારામાં AB અને AC સરખી હોય, BC જુદી પડતી હોય તોય ચાલે. આમ AC જુદી હોય એવું નહીં, ત્રણ પૈકીની કોઈ પણ બે બાજુ સરખી હોય તો આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. AB, BC અને AC ત્રણેયના માપ જુદા હોય તો આપેલા શિરોબિંદુઓ વિષમ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. સરળ છે, વિષમ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. અંતર સૂત્રની મદદથી AB, BC, AC મેળવો, પછી તમને ખ્યાલ આવે કે AB² + BC² = AC² છે. કેવા નિયમ? પાયથાગોરસનો. પાયથાગોરસ નિયમ ક્યારે લાગુ પડે? જો આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો આપેલો ત્રિકોણ, આપેલા ત્રિકોણના શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. જો AB = BC હોય, બે બાજુ સરખી હોય, તથા AB² + BC² = AC² હોય, એટલે આ પાયથાગોરસ નિયમ થયો. એટલે કાટકોણ ત્રિકોણ ને બે બાજુ સરખી થઈ તો આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે તેમ કહેવાય. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. ક્લિયર? તો ત્રિકોણને લગતા 5 મુદ્દાઓ ફરીવાર સમજી લો. ત્રણેય બાજુ સરખી, સમબાજુ ત્રિકોણ, કોઈ પણ બે બાજુ સરખી, સમદ્વિબાજુ ત્રિકોણ, ત્રણેય બાજુ અલગ અલગ તો વિષમ બાજુ ત્રિકોણ. પાયથાગોરસ નિયમ લાગુ પડે તો આપેલો ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ, બે બાજુ સરખી હોય અને પાયથાગોરસ નિયમ લાગુ પડતો હોય તો આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે તેમ કહેવાય. તો ત્રિકોણને લગતા 5 મુદ્દાઓ છે, બરાબર સમજી લો. નોટ ડાઉન કરવાની જરૂર નથી, મટીરિયલમાં આપેલું છે, બરાબર જોઈ લો. ત્રિકોણ માટે એક સ્પષ્ટતા, આમ તો મેં અગાઉ હમણાં કીધું થોડી મિનિટો પહેલા કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં A, B, C બિંદુઓ
असमरेख ज होय तो त्रिकोण बने। आ ए होय, आ बी होय, सी होय, त्रण थी बधी समरेख थी बधी त्रिकोण न बने। त्रिकोण माटे त्रणेय बिंदुओ असमरेख ज होवा जोईए तो त्रिकोण बने। अने एमां कोई पण बे बाजुनो सरवाळो त्रीजी बाजू करता मोटो ज होय। आ ए बी अने बी सी नो सरवाळो हमेशा एसी करता मोटो ज होय। ए बी अने एसी नो सरवाळो बीसी करता मोटो होय। एसी अने बीसी नो सरवाळो एबी करता मोटो होय। आ खास याद राखजो, आ बहुत जरूरी है। 9मा धोरणमां आवी गयुं छे कोई पण त्रिकोणमां बे बाजुनो सरवाळो त्रीजी बाजू करता मोटो होय छे तो एबी अने बीसी नो सरवाळो एसी करता मोटो होय। कोई पण बे बाजुनो सरवाळो त्रीजी बाजू करता वधारे होय छे। कोई पण बे बाजुनो सरवाळो त्रीजी बाजू करता वधारे होय छे। आ त्रिकोण माटेनी अनिवार्य शरत छे। पहली शरत बिंदुओ असमरेख ज होवा जोईए, समरेख थी क्यारेय त्रिकोण न बने। અને ત્રિકોણની બીજી અનિવાર્ય શરત કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો જ હોય છે। આ બે શરતોને આધીન જ ત્રિકોણ બને। આ એક ખાસ યાદ રાખજો। આ પ્રકારના દાખલા આપણા પાઠ્યપુસ્તકમાં છે। અને હવે છેલ્લે ચતુષ્કોણને લગતા કેટલાક નિયમો છે। ए बी सी डी ए ना याम हो x1, y1, बी ना याम हो x2, y2, सी ना याम हो x3, y3 અને डी ना याम हो x4, y4। याम तो कोई पण होई શકે मैं जनरल कीधुं तो એને લગતા ચાર મુદ્દાઓ છે બરાબર યાદ રાખજો। આ તમને યાદ હોવો જોઈએ તો તમે દાખલામાં જવાબ આપી શકો। હવે કોઈ પણ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે હોય मतलब ए बी सी डी छे ये समांतर बाजू चतुष्कोण, समांतर बाजू चतुष्कोण અને શોર્ટ ફોર્મ છે સબાચ। હવે આ વિકર્ણ છે એસી, આ બીજો વિકર્ણ છે બીડી। આ બંનેનું મધ્ય બિંદુ એસી નું મધ્ય બિંદુ જે હોય માની લો કે એસી નું મધ્ય બિંદુ છે એમ તો બીડી નું મધ્ય બિંદુ એમાં જ હોય તો વિકર્ણ एसी नु मध्य बिंदु बराबर विकर्ण बीडी नु मध्य बिंदु। आ बे ना मध्य बिंदु एक ज होय। मानी लो के एसी नु मध्य बिंदु छे 3,7 तो विकर्ण बीडी नु मध्य बिंदु 3,7 ज होवुं जोईए। जो बंने विकर्णना मध्य बिंदु एक होय तो आपेलो चतुष्कोण सबाच छे। आ सिवाय सामसामेनी बाजू सरखी होय AB बराबर CD, AB बराबर CD आ बे बाजू सरखी सामसामे BC बराबर AD। आ गुणधर्मનું પાલન થતું હોય તો માનવાનું કે આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તમને પરીક્ષામાં ચાર બિંદુ આપી દે A 3,4, B 5,-2, C 6,-3 અને D 5,0। પછી એમ કીધું આ ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો કોઈ પણ ચતુષ્કોણ કયા પ્રકારનો છે એમાં સબાચ હોય તો શું શરત પેલા તો બંને વિકર્ણના મધ્ય બિંદુ એક જ હોવા જોઈએ। વિકર્ણ એસી નું મધ્ય બિંદુ એ જ વિકર્ણ બીડી નું હોવું જોઈએ અને સામસામેની બાજુ AB અને CD સમાન હોવી જોઈએ, BC અને AD સમાન હોવી જોઈએ। હવે AB BC CD AD તમે અંતર સૂત્રની મદદથી શોધી શકો જે હમણાં આપણે જોયું। જો ચારે ચાર બાજુ સમાન હોય AB બરાબર BC બરાબર CD બરાબર AD તો આપેલો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય। ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે ચારે ચાર બાજુ સરખી ચોરસ લખી નાખે। ચોરસ માટે આની હજી એક છે હું સમજાવું છું પણ જેની ચારે ચાર બાજુ સરખી હોય એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય। જેની ચારે ચાર બાજુ સરખી હોય AB BC CD AD ચારે ચાર બાજુ સરખી આંતરસૂત્રની મદદથી મળે। AB માની લો કે 34 મળ્યું, BC 34 મળ્યું, CD 34 મળ્યું, AD 34 મળ્યું। चारे चार बाजू सरखी हो तो समबाजु चतुष्कोण पण चारे चार बाजू सरखी होय अने मानी लो के चौरस छे ने विकर्ण सरखा होय। आ चौरस होय तेमां चारे चार बाजू सरखी होय पण विकर्ण जे AC નું માપ એટલું જ માપ BD નું હોય तथा AC बराबर BD तो આપેલો ચતુષ્કોણ ચોરસ છે તેમ કહેવાય। એટલા બધા બે સાથે લીધા। ચારે ચાર બાજુ સરખી તો સમબાજુ ચતુષ્કોણ
પણ ચારે ચાર બાજુ સરખી અને વિકર્ણો સરખા તો આપેલો ચતુષ્કોણ ચોરસ છે તેમ કહેવાય. ઘણા વિદ્યાર્થી શું કરે, ચારે ચાર બાજુ સરખી લખી નાખે આપેલો ચતુષ્કોણ ચોરસ છે, પણ ખરેખર જવાબ સમજવું ચતુષ્કોણ હતો. ચારે ચાર બાજુ સરખી હોય પણ વિકર્ણો પાછા અલગ અલગ માપ ધરાવતા હોય તો એને ચોરસ કહી શકાય નહીં. ચારે ચાર બાજુ સરખી અને વિકર્ણો સરખા તો આપેલો ચતુષ્કોણ ચોરસ છે તેમ કહેવાય. લંબચોરસ તો તમે સમજી શકશો આસાનીથી. લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય, AB અને CD સામસામેની બાજુ સરખી હોય અને વિકર્ણ સરખા હોય. AC નું માપ એટલું જ BD નું માપ હોય. તો સામસામેની બાજુ AB બરાબર CD, AD બરાબર BC તથા વિકર્ણો સરખા હોય AC અને BD, AC બરાબર BD હોય તો આપેલો ચતુષ્કોણ લંબચોરસ છે તેમ કહેવાય. તો ચોરસને લગતા 4 મુદ્દા બરાબર સમજી. આમ તો ખરેખર આ 9મા ધોરણમાં 8મા ધોરણમાં ચતુષ્કોણના ગુણધર્મો આવ્યો છે એનો જ અભ્યાસ છે, વિશેષ નથી. ચારે ચાર મુદ્દા. જે ચતુષ્કોણના વિકર્ણોનું મધ્ય બિંદુ સમાન હોય અને સામસામેની બાજુ સરખી હોય તો આપેલો ચતુષ્કોણ સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય. જો ચતુષ્કોણની ચારે ચાર બાજુ સમાન હોય તો આપેલો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય. જો સામસામેની બાજુ સરખી હોય તથા વિકર્ણોની લંબાઈ સરખી હોય તો આપેલો ચતુષ્કોણ લંબચોરસ છે તેમ કહેવાય. અને છેલ્લો મુદ્દો, ચારે ચાર બાજુ સરખી હોય અને બંને વિકર્ણો પણ સરખા હોય તો આપેલો ચતુષ્કોણ ચોરસ છે તેમ કહેવાય. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 7.1 સૈદ્ધાંતિક દ્રષ્ટિ પૂર્ણ થયો. હવે 7.1 ના મેં હમણાં વાત કરી હતી એમ 10 દાખલા છે અને 5 ઉદાહરણો. એટલું જો તમને સમજાઈ જાય તો તમને 15 દાખલા આવડી જાય. હું તમને અત્યારે એમ કહી શકું કે હોમવર્કમાં 7.1 ના 15 દાખલા કરજો અને તેજસ્વી વિદ્યાર્થી 15 દાખલા કરી શકે. પણ હવે પછીના વિડીયો લેક્ચરમાં હું તમને 15 માંથી જે મહત્વના દાખલા છે કે મારે આમાં તમને મારી જરૂર પડે એવા છે એવા 1-2 દાખલા છે. આમ તો તમને જરૂર ન પડે એટલું સમજાઈ ગયું તો 15 દાખલા આવડી જ જાય. તેમ છતાં 1-2 દાખલા જે મારે કરાવવા છે એ હું કરાવી અને પછી નવા સિદ્ધાંતો 7.2 ના સિદ્ધાંતો ઉપર જઈશ. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે 7.1 ના મહત્વના જે દાખલા છે 3-4 જેટલા એ આપણે કરશું અને પછી નવા સિદ્ધાંતો પર જશું. મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજે આપણે સૌ પહેલા આલેખથી શરૂઆત કરી. આડી રેખા x અક્ષ, ઊભી રેખા y અક્ષ, બંનેનું ઉગમ બિંદુ ઓરિજિન, પછી પહેલું બીજું ત્રીજું ચરણ, એને લગતી કેટલીક બાબતો, કોનો આલેખ રેખા મળે, કોનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે, આલેખ પર્વ લઈ ક્યારે ઉપર તરફ ખુલ્લો હોય ક્યારે નીચે તરફ ખુલ્લો હોય, યામ ભૂમિતિ શું છે, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, આ બધી બાબતો જોયું. અને સૌથી છેલ્લે અંતરસૂત્ર. અંતરસૂત્ર પછી અંતરસૂત્રના 4 મહત્વના ગુણધર્મો અને પછી 3 બાબતો, સમરેખની, ત્રિકોણની અને ચતુષ્કોણની. આ બધી જ બાબતો જો તમને ખરેખર સમજાઈ ગઈ હોય અને જો તમને આ હૃદયસ્થ થઈ ગઈ હોય તો તમે અંતરસૂત્રને લગતો કોઈ પણ દાખલો આસાનીથી કરી શકશો. તો અગાઉ મેં વાત કરેલી છે કે જ્યારે ગણિતમાં સિદ્ધાંત ઉપર પકડ આવી જાય એટલે એનો કોઈ પણ દાખલો સરળ થઈ જાય. તો આપણે અહીંયા સિદ્ધાંતો પૂરા કર્યા. આજનો લેક્ચર પૂરો કરીએ પહેલા અંતરસૂત્રનું સમૂહગાન કરી પછી નિયમ પ્રમાણે પ્રાર્થના કરી અને પછી લેક્ચર પૂરો કરશું. કોઈ પણ 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર દરેક વિદ્યાર્થી, વિડીયો લેક્ચર સાંભળનાર દરેક વિદ્યાર્થી મારી સાથે બોલશે. અંતરસૂત્ર બરાબર x યામની બાદબાકીનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ નું ધન વર્ગમૂળ. બરાબર, ફરી વાર અંતરસૂત્ર x યામની બાદબાકીનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ નું ધન વર્ગમૂળ. અંતર ઋણ ન એટલે આપણે ઋણ નહીં લઈએ. અને દાખલા કરતી વખતે આપણે AB નહીં શોધીએ, AB નો સ્ક્વેર શોધીશું. એટલે આપણે વર્ગમૂળ નિશાની કરવી નહીં અને છેલ્લા સ્ટેપમાં વર્ગમૂળ કરશું. એ મેં સમજાવ્યું. તો મિત્રો આજનો લેક્ચર બરાબર સમજી લેજો. હવે પછી બીજો વિડીયો લેક્ચર જ્યારે તમારી સમક્ષ આવે ત્યાં સુધીમાં તમને એટલું બધું જ કંઠસ્થ હોવું જોઈએ તો જ તમે 7.1 આસાનીથી કરી શકશો અને તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે જો એટલું કામ કર્યું હશે તો. તો હું એવી અપેક્ષા રાખું છું કે આ બધું જ આ બધા જે સમજાવ્યું એ બધાને સરળતાથી સમજાઈ ગયું છે. બરાબર એનો અભ્યાસ કરજો. જે તમને હોમવર્ક આપવાનું, જે હોમવર્ક વિડીયો લેક્ચરમાં અપાય એ બરાબર કરજો. પછીના વિડીયો લેક્ચરમાં 7.1 માટે મળશું. સૌ પ્રાર્થનામાં જોડાઈએ.